જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઉપરકોટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, કમિશનર અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા. સાથે જૂનાગઢના નાગરિકો પણ જોડાયા હતા. સ્વપ્ન યુવા વિકાસ મંડળના સભ્યો અને નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના કર્મચારીઓ પણ જોડાયા હતા. હર્ષદ વાજા, ધી મિરર ન્યૂઝ, જૂનાગઢ. મારું નામ હર્ષા જાંબુડિયા છે. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, જે જૂનાગઢમાં ઉપરકોટ ખાતે રાખવામાં આવેલો છે. અને હું એટલું જ કહેવા માંગીશ કે યોગ છે એ સ્વાસ્થ્ય માટે જરૂરી છે, એટલે બધાએ યોગ કરવો જ જોઈએ. ઓમ પ્રણામ, નમસ્કાર. મારું નામ સોનલ બગડા છે. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં એજ યોગ કોચ તરીકે સેવા આપું છું અને સોશિયલ મીડિયા કન્વીનર પણ છું. મારી સાથે અત્યારે યોગ કોચ ઉપસ્થિત છે, કાછડિયા સાહેબ, વિમળાબેન અને ટ્રેનરમાં બધા જ ટ્રેનરો છે. અમે આજે ઉપરકોટ ખાતે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો. તેના ભાગરૂપે આજે બધા જ મહાનગરપાલિકાના રમતગમત વિભાગના અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બધા જ ટ્રેનરો, સાધકો અને તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને અમે આજે યોગ કરાવ્યા હતા. ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલો હતો. આજે આખો દિવસ અમારો કાર્યક્રમ સતત રહેવાનો છે. ચેતનાબેન અમારી સાથે ગજેરા છે, એમને અત્યારે અમે અહીંથી જેલમાં જવાના છીએ. ત્યાં કાર્યક્રમ છે, વિવિધ કાર્યક્રમો થવાના છે. ખૂબ જ સુંદર આયોજન મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યું છે અને અમે અત્યારે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. પ્રથમ તો આપણા ભારતીય સંસ્કૃતિમાં યોગને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન જ્યારે વિશ્વ ફલક ઉપર જ્યારે યોગ દિવસની ઉજવણી કરવા માટેની જે પ્રોસેસ મૂકેલી અને આખા વિશ્વએ જ્યારે 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, એને આજે 10 વર્ષ થયા અને આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. એટલે આ યોગ છે ને એ શરીરના દરેક રોગને ભગાડે છે. ને યોગ શરીર માટે અડધી કલાક કે કલાક કરવો ખૂબ જરૂરી છે. આપણે આમ જોઈએ તો 21 તારીખે બધા સાથે મળીને યોગ કરતા હોઈએ છીએ, પરંતુ જે શરીરમાં જે રોગો હોય છે એને ઓછા કરવા માટે, એને ભગાડવા માટે યોગ અડધી કલાક કે કલાક કરવો ખૂબ જરૂરી છે. આપણે જોઈએ છીએ કે આપણા વડાપ્રધાન આદરણીય જે યોગને ખૂબ માને છે, તેમની હેલ્થને આપણે જોઈએ છીએ કે કેટલા ફિટ એકદમ અને કેટલા હેલ્ધી છે કે જે 365 દિવસ સતત કામ કરી રહ્યા છે. એટલે આ બધું યોગનો પ્રભાવ છે. તો જે આજે યોગ કરવાથી જે શરીરને ખૂબ લાભ થતા હોય, તો આપણે એક અડધી કલાક આપણા માટે કાઢવી જોઈએ. ને સમગ્ર જૂનાગઢ વાસીઓને પણ આજે યોગ દિવસની હું શુભકામના પાઠવીશ. અને યોગ શરીર માટે ખૂબ સારો છે, તો યોગ કરવો ખૂબ જરૂરી છે, એટલું જ હું કહીશ. થેન્ક યુ મેમ. મારું નામ ઝુલ્ફિકાર ઝારિયા. અને તમારા ગ્રુપ વિશે આજના દિવસ વિશે કંઈ કહેવા માંગતો છો? અમારું ગ્રુપ છે એક્ટિવ ગ્રુપ. મોતીબાગમાં અમે હંમેશા હોઈએ છીએ. અને આજનો દિવસ એટલે કે 21મી જૂન જે ઇન્ટરનેશનલ યોગા ડે છે, જે આપણા મોદી સાહેબે ઇન્ટરનેશનલ લેવલે યોગા ડે જાહેર કરેલો છે. તો આજે જુનાગઢનું સરસ મજાનું સરકારશ્રી દ્વારા આયોજન છે અને એમાં ઉપરકોટની અંદર 21મી જૂનના આજે સરસ મજાના યોગાની અંદર અમારા એક્ટિવ ગ્રુપે પ્રતિનિધિત્વ કરેલ અને ખૂબ આનંદ આવેલ. યોગા છે એ જીવન માટે ખૂબ જરૂરી છે અને એનાથી જ હેલ્થ, વેલ્થ અને સંપત્તિ તમને મળે છે. યોગા, જો તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે જીવનમાં આગળ વધી શકશો. તો મિત્રો, ધી મિરર ન્યૂઝ અત્યારે જૂનાગઢ ઉપરકોટમાં આવી ગયું છે. અહીંયા રાજ્ય કક્ષાની જે આપણે દર વર્ષે યોગ દિવસની ઉજવણી થાય છે, એ રીતના જિલ્લા કક્ષાની ઉજવણી અહીંયા થઈ રહી છે. તો આપણે આપણી સાથે ગ્રુપ છે, એમની સાથે વાત કરીએ. સર, તમારું નામ અને તમારા ગ્રુપ વિશે. મારું નામ વિનયભાઈ કાંકરેચા અને અમે અલકાપુરી સુરસંગમ રેસિડેન્સીમાંથી આવ્યા છીએ. 20 યોગા સાધકો આવ્યા છીએ અને આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. માનનીય શ્રી આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો એવું વિઝન છે કે આખો દેશ આપણો નિરોગીમય બને અને યોગની અંદર જોડાય. તો આ જૂનાગઢના મહાનગરપાલિકા તરફથી ઉપરકોટની અંદર આજે યોગનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ખૂબ જ સુંદર અને સફળ રહ્યો છે અને ખૂબ મજા આવી. અને મિત્રો, જૂનાગઢ અને આજુબાજુના આવા જ બધા ન્યૂઝ જોવા માટે તમે જૂનાગઢ ધી મિરર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી શકો છો. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. ધી મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે ધી મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. ધી મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ધી મિરર ન્યૂઝ ચેનલ પર.